સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ વિવિધ શબ્દોના રૂપક વડે આપણા મનુષ્ય જીવનને ઈશ્વરમય બનાવી રાખવા માટે અનેક ઉદાહરણો આપીને આપણને અધ્યાત્મ સાહિત્યથી જોડી રાખવાનું મહાપુરુષોએ એક ભગીરથ કાર્ય કર્યું છે. અને કેમ કરીને મનુષ્યને માયાવી જગત પ્રપંચના આ પડદામાંથી બહાર કાઢીને આત્મદર્શી બનાવવો, એ જ એકમાત્ર લક્ષ્ય આપણી સંત પરંપરાનું રહ્યું છે. અહીં વાત કરવી છે મારે એક કટારી વિશે, જે આમ તો છે સુરાઓનું હથિયાર. પોતાની કાબેલિયતથી એ પોતાની કમર પર સાચવીને રાખે છે અને શોભાયમાન કરે છે એક શસ્ત્ર તરીકે. પરંતુ આ કટારી સંતમત અનુસાર એક શબ્દની કટારી છે, વહેણની કટારી છે, વચનની કટારી છે. એને સંત સાચવે છે અને જરૂર પડે ત્યારે જગતના પાખંડી, પ્રપંચી, અનુમાની, માયાવી એવા આવરણોને છેદવા માટે એ સંત બહાર કાઢે છે, એના મુખારવિંદથી છોડે છે. પેલી ધાતુની કટારી આમ દેખાય છે, એનું સ્વરૂપ દેખાય છે, શબ્દ કટારી અદ્રશ્ય છે. ધાતુની જે કટારી છે એ વપરાય છે વેર ભાવે, અને શબ્દ કટારી વપરાય છે સ્નેહ ભાવે, કલ્યાણ કરવા માટે, જેમાં દયા, કરુણા, સંવેદના છલોછલ ભરેલા છે. હવે આ કટારીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ધાતુની કટારીનો તો ઘા જ્યારે લાગે તો કોઈ વૈદ્ય હકીમ દવા ઇલાજથી એને મટાડી દે છે, પણ શબ્દ કટારીનો ઘા જીવનના અંતિમ શ્વાસ સુધી એ દૂજે છે, રૂજાતો નથી. ધાતુની કટારી વપરાય છે હાથથી ને શબ્દની કટારી વપરાય છે મુખથી. મુખથી છૂટે છે અને જ્યારે સર કરતી છૂટે છે ત્યારે હૃદય સાંસરવી ઉતરી જાય છે ને રોમ રોમ વિંધી નાખે છે. એક સંત આપણા સાંઈ વલી આ કટારીનું વર્ણન કરતા કહે છે, એવી પ્રેમ કટારી વાગી વાગી રે અંતર જોયું ઉગાડી. આ કટારી વાગે છે ત્યારે અંતર ખુલી જાય છે. એવી જળહડ જોતું જાગી. આ કટારી તો જોત જગાવે છે, જ્ઞાનનું અજવાળું પાથરે છે. આ કટારી છે 10 દરવાજા 900 નાડી. એવી પ્રેમ કટારી વાગી. 10 દરવાજે અજવાળા પાથરે છે. 10 દ્વાર ને 900 નાડીમાં ચેતનાનો સંચારિત અનુભવ કરાવવાનું કામ આ સંતની કટારી કરે છે. ત્યારે આપણા દાસી જીવણ સાહેબ પણ આ કટારી ગાયા છે. કટારી વિશે એમણે કહ્યું છે, કલેજા કટારી રે મારી મુને લઈને મારી, લઈને મારી. એમાં કે વાંબુ ભરી મુજને મારીને વાલો મારો છે બહુ બહુ બળકારી. એવી મને હાથથી હુલાવી રે. એમાં એક પંક્તિમાં એવું કહે છે કે જડી બુટ્ટી ઓખદ મૂળ કેની ન લાગે કારી. ત્યાં જડીબુટ્ટી, ઔષધ, મૂળિયા એ કોઈ કારગત નીવડતા નથી. અને વૈદ ગયા હારી રે, પછી હકીમ ગયા હારી રે. આ કલેજા કટારી રે. અને બીજી એક પંક્તિમાં એમણે એવું કીધું કે પ્રેમ કટારી. બીજા એક ભજનમાં દાસી જીવણ સાહેબનું બીજું એક પદ છે, એમાં કહે છે કે પ્રેમ કટારી આર પાર નિકસી મેરે નાથ કી, और की હોય તો ક્યા કરે કીજે તો હરી કે હાથ કી. આ તો પરમાત્માના હાથની કટારી છે. એમાં કીધું ચોધારીનો દાવ ન સૂજે, 4 ધારી છે. જોજો એ કોણ જાત કી, આંખ મીચી ઉગાડી જોયું વાલી લાગી વાતથી. મારી દ્રષ્ટિ બંધ હતી, એ દ્રષ્ટિને ખોલવાનું કામ આ કટારીએ કર્યું છે. દાસી જીવણ ભીમ પ્રતાપે મટી ગઈ ગુણ જાત કી. હવે ગુણ ગયા, નિર્ગુણની વાત છે.
ચિતડા હરિયા સામળે વાલે ધરણી ધરે ધાત કી. આ કટારી દાસી જીવણ સાહેબે વર્ણવી છે. આ સતગુરુની કટારી છે, જે બોધ કટારી છે, જે મરમ કટારી છે, વચન કટારી છે, જે કટડામાં જ્ઞાનની જ્યોત જગાવે છે, ભયને ભ્રાંતિને હણે છે, ભય ભ્રાંતિને દૂર કરે છે, ભગાવે છે ને તુરિયાથી તાર મિલાવે છે. ધાતુની કટારી વેર ભાવે જ્યારે લાગે ત્યારે જીવન સમાપ્ત કરીને અંધકાર ફેલાવે છે. જ્યારે શબ્દની કટારી એમાં છલોછલ પ્રેમ ભરેલો છે, સંતનો સ્નેહ ભરેલો છે, લગાવ છે, કરુણાનો ભાવ છે એમાં. અને આ કટારી આશીર્વાદ રૂપ છે. જ્યારે મહાત્મા મૂળદાસ પણ આ કટારી ગાયા છે ત્યારે એમણે કીધું કે આ કટારી દેખાતી નથી, આ કટારી કોઈના કર્યામાં નહીં અણી નહીં ધાર, ઘાયલ કીધા મારા પિંજરા નીકળી ગઈ આરંપાર. વળી એક કટારીમાં દાસી જીવણ સાહેબ બોલ્યા કે શબ્દ કટારી કોઈ સુરા નર જીરે નહીં કાયરના કામ. આ શબ્દની કટારી, મહાપુરુષની કટારી, શબ્દની કટારી એ ઝીલવી પણ સુરવીરતાનું કામ છે. એ ઝીલવાની એક પ્રતીક્ષા હોય, ઝંખના હોય, એક લગન હોય, એ ગા સહન કરવાની. કારણ કે એ ગામાં દર્દ છે, વેદના છે, પણ એ વેદના વાલમની છે, વાલમના મિલનની દર્દ વેદના છે. વીતી હોય જાણે પરવીતી શું જાણે પ્રીતડી, કુંવારી શું જાણે મારા વાલમનો વિયોગ. એ છે ઘાયલ કીગત ઘાયલ જાણે જો કોઈ ઘાયલ હોય, જોહર કીગત જોહર જાણે જો કોઈ જોહરી હોય. હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ના જાને. કોઈ આ પ્રેમની કટારી છે ને એનું દર્દ, એના દર્દમાં આનંદ છે, એના દર્દની અંદર એક ખુશી છે, રાજીપો છે, કલ્યાણ છે. અને આ કટારી એ જ્યારે વાગે પછી શુદ્ધ બુદ્ધ વિસરાઈ જાય છે, બેહોશી આવી જાય છે, મદહોશી આવી જાય છે, મૂર્છા આવી જાય છે, સ્વરૂપમાં જઈને ત્યાં ઠરી જવાય છે. એ કટારી છે. અને એટલા માટે આ કટારીનો ગા એને પ્રિય લાગે છે. અને ઝંખના, સતત ઝંખના છે, શાશ્વત શાંતિ છે, એટલા માટે આ ઝંખના છે. કટારીની જેને પારખ થઈ છે. આ કટારીને ક્યાંક મહાપુરુષોએ જ્ઞાનની ગોળી કીધી છે. સતાર સાહેબ બાપુએ કીધું એવા જ્ઞાની ગુરુ મળ્યા રે, મળ્યા મને ગોળી મારી જ્ઞાન તણી, એવી કંચન કાયા કીધી ગુરુ તો મારા પારસ મણી. આ કટારી કોઈક જગ્યાએ બાણ છે, લાગ્યા શબ્દના બાણ, એવા પ્રેમે વિંધાણા મારા પ્રાણ. આ પ્રાણ વિધી નાખે છે જેને જેને લાગ્યા સંતોષ શબ્દોના બાણ. આ કટારી તીર છે, ગોળી છે. આ કટારી એક ઔષધ છે, જીવનની સંજીવની બુટ્ટી છે. અને એટલે મૂળદાસ બાપુએ આ કટારીને અદ્રશ્ય વર્ણવી છે. રામદાસ મહાત્માના શિષ્ય મૂળદાસ બાપુ થયા અમરેલીમાં, એમણે આ કટારી વિશે મારી કટારી મૂળદાસની જુગતે કરીને જોઈ, રુદિયા કમળમાં રમી રહી મારા કાળજા લીધા. કોઈ આ કાળજા કોરી નાખે છે, અંતર વિંધી નાખે છે, કલેજા કોરી નાખે છે, હૃદય સાંસરવી ઉતરી જાય છે, રોમ રોમ વિંધી નાખે છે. એ મહાપુરુષની કટારી છે. એની અંદર એક એવો અદ્ભુત અનમોલ પારમાર્થિક આવિષ્કાર છે એ કટારીની અંદર. એ કટારી જેને જેને લાગી છે એને જીવન ધન્ય બની ગયું છે. આજે આ કટારી વિશે આટલું જ. સાહેબ બંદગી સાહેબ.